બાવળાના મેણી ગામની ઘટના વિશે એસપીનું મહત્વપૂર્ણ નિવેદન. તો ગ્રામ્ય એસપી ઓમ પ્રકાશ જાટ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તો મેણી ગામની ઘટના કે એક સેડાના ખેડૂતો વચ્ચેનો વિવાદ છે. તો આ વિભાગને લઈ નળ સરોવર પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી પણ કરાય છે. સમગ્ર મામલાને લઈ સોશિયલ મીડિયામાં કોમી વેમનસ્ય તરફ લઈ જવાઈ રહ્યો છે, જેને લઈને નિવેદન આપવામાં આવ્યું છે. વાસ્તવમાં બે ખેડૂતો વચ્ચેનો જે વિવાદ છે અને પોલીસ યોગ્ય કાર્યવાહી કરી રહી છે તેવું જણાવ્યું છે. તો મેરી ગામ ખાતે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સામાજિક એકતા સાથે જ પર્વની પરંપરાગત ઉજવણી હશે. આજ સવારે એક સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ હતી, જેમાં આ આક્ષેપ લગાવવામાં આવ્યા કે જો અત્યારે એક મેણી ગામ છે બાવળા તાલુકાનું, જે નળ સરોવર પોલીસ સ્ટેશનની હદમાં છે. આ મેણી ગામમાં જો માણસોને હોળી રમવા ના દઈએ એને માટે એક કોઈ ધાક ધમકી આપે છે, એવું એક વિડીયો વાયરલ કરવામાં આવેલ છે. આ વિડીયો વિશે હું ખરેખર આપને હકીકત આપવા માંગુ છું કે આ એનો એક બે ખેડૂત છે જે પાડોશી છે, એને એની કોમન શેડી છે. એ પાડોશીઓમાં એને ખેતરમાં આવવા જવાનો રસ્તો, એને પાણીને નિકાલના ને વિશેનો એક પ્રશ્ન છે. એ બંનેને વિશે જો એ બંને વચ્ચે બોલાચાલી થઈ. એ બોલાચાલી થઈ પછી અમારે પાસે સુથાભાઈ સોમાભાઈ કોળી જે 10 તારીખના અમારે પાસે એક અરજી આપી હતી. તો એ અરજીને આધારે અમે એમાં 10 તારીખમાં એને અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે સામેવાળા વિરુદ્ધ. ઓર એને પછી ગામમાં શાંતિ સમિતિની મિટિંગ પણ થઈ છે. ઓર ખરેખર આ જે પ્રશ્ન છે આ બે ખેડૂતોને વચ્ચેનો પ્રશ્ન છે અને પ્રશ્ન પણ કંઈ મોટો નથી ખરેખર. જો એ બે ખેડૂતોને વચ્ચેનો પ્રશ્ન ને જો એ મોટો ધાર્મિક સ્વરૂપ ના આપવું જોઈએ અને કોઈ પણ પ્રકારની ત્યાં કોઈ ધાક ધમકી આપવાનો યા કોઈ સુલે શાંતિ ભંગ થવાની કોઈ અત્યારે એવું કોઈ ગ્રાઉન્ડ રિપોર્ટ નથી. અમારો ત્યાં પૂરતા માણસો ત્યાં તકેદારી રાખવામાં આવેલ છે. એને બધા ધૂમધામથી હોળી રમીએ, બધા ધૂમધામથી રમઝાન પણ મનાવીએ. આ એટલી અમારી જે ત્યાં એવી પ્રિપેરેશન પણ છે. એને ખરેખર ગ્રાઉન્ડ ઉપર કંઈ છે નથી. જોઈએ તો બધું સોશિયલ મીડિયામાં ફરે છે એને માટે હું ક્લારિફિકેશન કરવા આપું છું કે જે ગ્રાઉન્ડમાં આ વસ્તુ છે. એને બે ખેડૂતોને વચ્ચેનો પ્રશ્ન છે ઓર એમાં કોઈ પણ સંજોગોમાં એને મોટો ધાર્મિક સ્વરૂપ આપવું ના જોઈએ.